નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ। ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 જે વર્તુળ સમોજ્જન ક્ષેત્રફળ જે છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા। તો જેમાં હવે આજે ટોપિક જોવાના છે એ વૃત્તાંશ અને વૃત્તખંડ। તો શરૂઆત કરીએ પેલા વૃત્તાંશથી। તો વૃત્તાંશ કોને કહેવો? તો કે વૃત્તાંશ એટલે કે જે કોઈ પણ વર્તુળને સંબંધિત જે જીવા છે એ જીવા એની જે ત્રિજ્યાઓ જે છે, મતલબ જે ચાપ મળે છે, સોરી જીવા તો લઘુ વૃત્તખંડની અંદર આવશે, પણ વૃત્તાંશની અંદર આવશે કે ત્રિજ્યાઓ અને વર્તુળનો જે ચાપ જે છે એના વચ્ચેનો જે ઘેરાયેલો પ્રદેશ છે તેને વૃત્તાંશ કહેવાય। જરાક આકૃતિ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવે। માની લો કે આ કોઈ એક જીવા એબી છે। હવે આ એબી જીવા છે, વર્તુળનું કેન્દ્ર ઓ છે, તો અહીંયા તમને ચાપ મળે છે, એક ચાપ એબી છે એ લઘુ ચાપ છે, કાલે જ આપણે જોયું હતું। અને અહીંથી આ જે ઉપરની જે મોટી ચાપ જે છે તેને શું કહેવાશે? ગુરુચાપ કહેવાશે। પરંતુ અહીંયા ઓ થી એ સુધીની એટલે આ એક ત્રિજ્યા થશે વર્તુળની, એવી જ રીતના ઓ થી બી સુધીની, મતલબ કે આપણે એક ત્રિજ્યા થશે। આ બંને ત્રિજ્યાઓ અને આ જે ચાપ જે છે એ બી ચાપ છે અને બંને ત્રિજ્યાઓ, એ બંને ત્રિજ્યા અને ચાપ વચ્ચેનો આ જે ઘેરાયેલો જે ભાગ છે એને વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। હવે એના ફરી પાછા બે પ્રકાર પડે છે। કયા પ્રકાર? તો કે એક પ્રકાર એવો કે જો લઘુચાપ હોય અને લઘુચાપ અને એના સંગત ત્રિજ્યાઓ જે છે એની વચ્ચે જો ઘેરાયેલો જે ભાગ હોય, મતલબ કે આ જે ભાગ છે તો આને લઘુ વૃત્તાંશ કહેવાય, બરોબર છે। એવી જ રીતના બંને ત્રિજ્યાઓ અને એની જે ગુરુચાપ જે છે એ ગુરુચાપ ને સંદર્ભે ઘેરાયેલો જે ભાગ, મતલબ કે આ જે વ્હાઇટ ભાગ જે આખો છે એ ભાગ છે, તો એ ભાગને ગુરુ વૃત્તાંશ કહેવાય, બરોબર છે। તો અહીંયા આપણે જોઈએ લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ। તો પેલા તમારે લખવાનું શું થશે? સૌપ્રથમ પેલા પોઈન્ટ પાડવાનો છે વૃત્તાંશ। વૃત્તાંશની ડેફિનેશન લખવાની છે કે ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલો જે પ્રદેશ છે તેને વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે। એના પછીનો નેક્સ્ટ મુદ્દો પાડવાનો છે વૃત્તાંશની અંદર જ એક લઘુ વૃત્તાંશ। લઘુ વૃત્તાંશ કોને કહીશું? એની વ્યાખ્યા તમારે લખવાની છે। કેવી રીતે? તો કે લઘુ ચાપ અને એની ત્રિજ્યાઓ વચ્ચેનો જે ઘેરાયેલો પ્રદેશ છે તેને લઘુ વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે લઘુ વૃત્તાંશ છે તેનું ક્ષેત્રફળનું સૂત્ર જે છે એ ખાસ પાકું કરવાનું રહેશે, કારણ કે હવે પછીના દાખલાઓની અંદર આ જ સૂત્ર ઉપયોગી થશે। તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે થીટા। થીટા મતલબ કે કોઈ એક ખૂણો આપી દીધો હશે, થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર, તો તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે। એવી જ રીતના ગુરુ વૃત્તાંશ છે। ગુરુ વૃત્તાંશની વ્યાખ્યા કેવી રીતે થશે? તો કે જે ત્રિજ્યાઓ અને વર્તુળની જે ગુરુ ચાપ જે છે એના વચ્ચેનો જે ઘેરાયેલો જે પ્રદેશ છે તો તેને ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે। અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? તો કે ટોટલ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થશે, બરોબર। હવે આ પાઈ આર સ્ક્વેર આખું ક્ષેત્રફળ જે છે એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દીધું, મતલબ કે પાઈ આર સ્ક્વેર માઇનસ આ સૂત્ર કરી દો એટલે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર, અથવા તો એને બીજા સૂત્રની અંદર કેમ કન્વર્ટ કરશું? તો કે 360 માઇનસ થીટા એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર, બરોબર। 360 માઇનસ થીટા કરશો એટલે આ જે થીટા બાદ કરશો આખું ક્ષેત્રફળ એનું મળી જશે। તો એના બે સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્ર તમે યુઝ કરી શકો છો। કયું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર? એક છે પાઈ આર સ્ક્વેર માઇનસ થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર, અથવા તો બીજું સૂત્ર આપણે યુઝ કરશું 360 માઇનસ થીટા એના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર। તો આ જે છે એ આપણે વૃત્તાંશ વિશેની ચર્ચા કરી। વૃત્તાંશ એટલે શું? ફરી વખત રિવિઝન કરીએ ફટાફટ। વૃત્તાંશ કોને કહીશું? તો કે ત્રિજ્યાઓ અને વર્તુળનું જે ચાપ છે એની વચ્ચેનો ઘેરાયેલો ભાગ એને શું કહેવાય? વૃત્તાંશ। આ એક કોમન ડેફિનેશન છે। એની અંદર પાર્ટ વાઇઝ તમને પૂછે કે લઘુ વૃત્તાંશની વ્યાખ્યા આપો તો શું કહીશું? તો કે ત્રિજ્યાઓ અને લઘુચાપ વચ્ચેનો જે ઘેરાયેલો ભાગ છે એને શું કહેવાય? લઘુ વૃત્તાંશ। એવી રીતના ગુરુ વૃત્તાંશનું કે તો ત્રિજ્યાઓ અને જે ગુરુચાપ જે છે એની વચ્ચે ઘેરાયેલો ભાગ જે છે એને ગુરુ વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે। અને એના સૂત્ર જે છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર અને અહીંયા છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર અને અહીંયા છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો આ બધા જ સૂત્ર જે છે કમ્પ્લીટ ફરજિયાત તૈયાર કરવાના છે। આ બંને સૂત્ર 5 વખત લખી અને તૈયાર કરવાના રહેશે। હવે જો એના પછીનો નેક્સ્ટ ટોપિક કે વૃત્તખંડ। તો વૃત્તખંડ કોને કહીશું? વૃત્તખંડના પણ ફરી પાછા બે પ્રકાર પડશે, એક ગુરુ વૃત્તખંડ અને બીજું લઘુ વૃત્તખંડ। તો હવે જરાક એ ટોપિક વિશે જોઈ લઈએ। તો એના પછી જોઈએ હવે વૃત્તખંડ। તો વૃત્તખંડ કોને કહીશું? તો કે જીવા જે છે
અને કોઈ પણ બે ચાપ જે છે એ ચાપ વચ્ચેનો જે ઘેરાયેલો ભાગ હશે ને એને વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. જરાક ફિગર દ્વારા જોઈએ. માની લો કે આ કોઈ એક જીવા અહીંયા આપી દીધી છે કે આ જીવા કઈ છે એબી છે. હવે જીવા એબી અને એને સંગત કોઈ પણ આ ચાપ જે છે એને વચ્ચેનો આ જે ઘેરાયેલો ભાગ જે છે એને વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના જો લઘુચાપ સાથે ઘેરાયેલો કોઈ પણ ભાગ હશે તો એને લઘુવૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને જો કદાચ કોઈ ગુરુચાપ સાથે ઘેરાયેલો જે ભાગ છે તો એને ગુરુવૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ડેફિનેશન વાઇઝ જોઈએ તો સૌપ્રથમ પહેલા તો વૃત્તખંડ સમજી લઈએ કે વૃત્તખંડ કોને કહેવાય. તો કે જે ચાપ છે અને એને સંગત જે જીવા છે એ જીવા અને ચાપની વચ્ચેનો જે ભાગ છે એને વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. વૃતાંશની અંદર શું હતું તો કે જે ચાપ છે અને એની સંગત જે ત્રિજ્યાઓ હતી એ ત્રિજ્યાઓ વચ્ચેનો ઘેરાયેલો ભાગ હતો. ત્યારે અહીંયા શું થશે એના જીવા અને એનો જે ચાપ જે છે એના વચ્ચેનો ભાગ થશે. તો આ જે છે જો કદાચ કોઈ લઘુ ચાપ છે અને એને સંગત જીવા છે એની વચ્ચે જો ઘેરાયેલો ભાગ હશે તો એને લઘુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં નામે ઓળખવામાં આવે છે? લઘુ વૃત્તખંડ. અને એવી જ રીતના જો ગુરુચાપ અને એને સંગત જીવા પણ કઈ થશે? એ બી થશે. મતલબ કે આ જે ભાગ છે તો એ ભાગને ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો અહીંયા લખવાનું કેવી થશે? સૌપ્રથમ ટોપિક વૃત્તખંડ. વૃત્તખંડની વ્યાખ્યા કેવી રીતે લખશું તો કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ જે છે બંનેમાંથી કોઈ પણ ચાપ મતલબ કે આ એક ગુરુચાપ લ્યો અથવા તો લઘુચાપ લ્યો એ બંને ચાપમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એના પછી લઘુ વૃત્તખંડ કોને કહીશું તો કે જે લઘુચાપ જે છે અને એની સંગત જે કંઈ પણ આ જીવા છે મતલબ કે જીવા અને લઘુચાપની વચ્ચેનો જે ઘેરાયેલો ભાગ છે તો એને લઘુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. લઘુ વૃત્તખંડનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે વ્યવસ્થિત જોઈ લો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે તો કે લઘુ વૃત્તાંશ જે હતું એના ક્ષેત્રફળનું એનું ક્ષેત્રફળ એમાંથી એની જે સંગત ત્રિજ્યાઓ જે છે અને જીવા દ્વારા બનતો જે ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ. મતલબ કે અહીંયા જો સંગત કોઈ પણ ત્રિજ્યા હશે બરોબર તો શું થશે? પેલા તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવશું. લઘુ વૃત્તાંશ એટલે આખું ક્ષેત્રફળ મળી જશે. બરોબર. આખું ક્ષેત્રફળ મળી જશે. પણ આપણે તો માત્ર ખાલી અહીંથી આટલાનું ક્ષેત્રફળનું સૂત્ર જોતું છે ને એટલું જ ક્ષેત્રફળ મેળવવું છે. આનું ક્ષેત્રફળ આપણે જરૂરી છે નહીં. મતલબ કે આ ત્રિજ્યાઓ દ્વારા જે ત્રિકોણની રચના થાય છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે એમાંથી બાદ કરી દઈશું એટલે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. હજી એક વખત જરાક સમજી લ્યો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા માટે લઘુ વૃત્તાંશનું જે ક્ષેત્રફળ છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આ બધું જ ક્ષેત્રફળ તમને મળવાનું છે. પણ આપણે તો માત્ર આટલું જ ક્ષેત્રફળ જોતું છે. આ ક્ષેત્રફળની કઈ જરૂર છે નહીં. તો એમાંથી આપણે આ જે ત્રિજ્યાઓ દ્વારા જે ત્રિકોણ બને છે આ બે ત્રિજ્યાઓ અને આ જીવા એના દ્વારા જે આ ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી શું કરી દઈશું? આપણે બાદ કરી દઈશું. બરોબર. એટલે તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. એવી જ રીતના હવે આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવીએ તો ગુરુ વૃત્તખંડ કોને કહીશું પેલા તો કે જે જીવા છે અને એને સંગત જે આ ગુરુચાપ છે એટલે કે જીવા અને ગુરુચાપ વચ્ચેનો જે ભાગ છે એને શું કહીશું? આપણે ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવીશું તો કે વર્તુળનું જે ટોટલ ક્ષેત્રફળ જે મળે છે એ વર્તુળના ટોટલ ક્ષેત્રફળમાંથી આપણે શું તો કે લઘુ વૃત્તખંડ મતલબ કે આટલું ભાગ આપણે બાદ કરી દઈશું. કારણ કે આટલો ભાગ તો આખો ગુરુ વૃત્તખંડ જ મળશે ને. એટલે આ જે ગુરુ વૃત્તખંડનું જે ક્ષેત્રફળ જોતું છે તો એમાંથી વર્તુળના ટોટલ ક્ષેત્રફળમાંથી આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. તો આ થયું આપણે જે વૃત્તાંશ અને વૃત્તખંડ જે છે એ બંને ટોપિક વિશેની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી. તો હવે થિયરી પોર્શન જે છે તમારો આ ચેપ્ટરનો અહીંયા પૂરો થાય છે. હવેનું જે ઉદાહરણ છે તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. હવે એકાદ ઉદાહરણ છે અને બાકી જે સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે. તો શરૂઆત કરીએ પહેલા આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલથી. તો હવે ઉદાહરણ નંબર 2 જે છે એક જ હવે એક્ઝામ્પલ સિલેબસની અંદર છે. એક હતું ઉદાહરણ નંબર 1 જે આપણે આગળના લેક્ચરની અંદર જોયું અને ઉદાહરણ નંબર 2 જે છે તો એ એક એક્ઝામ્પલ સિલેબસની અંદર છે. ઉદાહરણ નંબર 2 ની જે રકમ જે છે એના તરફ જરાક જોઈએ તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. અને બીજું તમને કીધું છે કે પાય બરાબર 3.14 જે કિંમત છે એ કિંમત લેવાની છે. તો શું કરશું આપણે? સૌપ્રથમ પહેલા જો ફિગર દ્વારા જોઈ લઈએ
કે આકૃતિ દોરેલી છે જેની અંદર શું થશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મતલબ કે આ ભાગ જે છે એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અને નેક્સ્ટ બીજું કીધું છે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ પણ આપણે શોધવાનું છે શું કરશું સૌપ્રથમ પહેલા વર્તુળનું જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ તો એની જગ્યાએ શરૂઆત કરીશું આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યા છે આર જે છે કેટલી આપી દીધી છે 4 સેન્ટીમીટર ખૂણો એક થીટા તમને આપી દીધો છે કેટલો આપી દીધો છે તો કે 30 ડિગ્રી અને અહીંયા જે લઘુ વૃત્તાંશ જે છે તો લઘુ વૃત્તાંશ કયું આપી દીધું છે OAPB હવે આ લઘુ વૃત્તાંશ OAPB જે લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ આપણે શોધીશું તો સૌપ્રથમ પહેલા આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર હવે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર તો કિંમત જ ખાલી માત્ર મૂકવાની છે થીટાની જગ્યાએ કિંમત મૂકી દે 30 ડિગ્રી અહીંયા તો 360 છે એને ગુણ્યા પાઈની જગ્યાએ કિંમત તમને લેવાની કીધી છે 3.14 અને આર સ્ક્વેર એટલે ત્રિજ્યા કેટલી છે 4 એટલે 4 ગુણ્યા 4 હવે તમે અહીં સાદુરૂપ આપશો તો પેલા 0 0 કેન્સલ થઈ જશે 36 છે તો 12 તેરી 36 એટલે 3 3 કેન્સલ હવે અહીંયા 12 છે એટલે 4 તેરી 12 થશે એટલે હજી 4 4 કેન્સલ થઈ જશે તો અહીંયા તમને મળે છે 3.14 એને ગુણ્યા 4 અને એને ભાગ્યા 3 હવે 3.14 એને ગુણ્યા 4 ભાગ્યા 3 કરશો એટલે તમને આન્સર મળશે એનો 4.19 જેવો મળે છે બરાબર 4.19 સેન્ટીમીટર જેવો આખરે એનો આન્સર મળે છે તો આ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવ્યું આ કેલ્ક્યુલેશન કરી લીધો ફરી પાછું કેટલું મળશે 4.19 સેન્ટીમીટર હવે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું છે હવે તમારે શોધવાનું છે એનું ગુરુ વૃત્તાંશ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે જો આપણે ક્ષેત્રફળ કેટલું મેળવ્યું આ મેળવ્યું આપણે 4.19 બરોબર સેન્ટીમીટર સ્ક્વેર તો આ ક્ષેત્રફળ તમને એક મળી ગયું છે હવે આખું ગુરુ વૃત્તાંશ જે છે એનું ક્ષેત્રફળ શું કરશું તો આપણી પાસે જો વર્તુળનું કુલ ક્ષેત્રફળ જે છે એમાંથી માત્ર આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરી દઈએ બાદ કરી દઈએ તો વર્તુળનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર એનું સૂત્ર શું થશે પાઈ આર સ્ક્વેર અને એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું તો અહીંયા પાઈની જગ્યાએ કિંમત મૂકીશું 3.14 એને ગુણ્યા આર સ્ક્વેર એટલે 4 ગુણ્યા 4 અને એમાંથી આપણે બાદ કરીશું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો 4.19 તો અહીંયા થશે 3.14 એને ગુણ્યા 16 અને એમાંથી આપણે 4.19 બાદ કરી દઈશું તો 3.14 ગુણ્યા 16 કરો અને એમાંથી 4.19 તમે બાદ કરશો એટલે એનો આન્સર તમને 46.05 સેન્ટીમીટર જેવો મળશે આપણે કેલ્ક્યુલેશન કરી લેજો અત્યારે તો આનો જવાબ તમને મળશે 46.05 સેન્ટીમીટર છે બંને કિંમતો આશરે તમને મળે છે તો અહીંયા શું કર્યું આપણે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જે છે એ મેળવવાનું કીધું હતું તો શું કર્યું એની અંદર ત્રિજ્યાનું માપ તમને આપી દીધું હતું 4 સેન્ટીમીટર અને ખૂણાનું માપ આપી દીધું હતું 30 ડિગ્રી સૌપ્રથમ પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવ્યું તેનું સૂત્ર શું છે થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર એની અંદર કિંમતો જ ખાલી મૂકી છે એટલે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું અને એવી રીતના ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જ્યારે આપણે મેળવવાનું થયું તો વર્તુળનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર કયું હતું તો પાઈ આર સ્ક્વેર અને એમાંથી આખા ક્ષેત્રફળમાંથી માત્ર આટલું ક્ષેત્રફળ બાદ કરી દો તો તમને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે અને એ કેટલું મળે છે 46.05 સેન્ટીમીટર સ્ક્વેર તો આ છે તમારો ઉદાહરણનો દાખલા નંબર 1 હવે જોઈએ એના પછીનું નેક્સ્ટ જે છે તો સ્વાધ્યાય 12.2 જે છે એમાં પહેલો એક દાખલો જે છે એ કરવાનો છે બીજો ત્રીજો અને ચોથો દાખલો કરવાનો છે એના પછી નેક્સ્ટ 5 અને 6 મતલબ કે 6 દાખલા સુધી કન્ટિન્યુ છે અને પછી એક છેલ્લો લાસ્ટ એટલે કે 14મો દાખલો કરવાનો છે બાકી કોઈ સિલેબસની અંદર રહેતા નથી તો હવે જરાક જોઈ લઈએ એના પછીનો સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 તો સ્વાધ્યાય 12.2 ના દાખલા નંબર 1 ની રકમ જરાક જોઈએ તો કે જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 ડિગ્રીનો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ જે છે એ તમારે શોધવાનું છે વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી ઉલ્લેખ કરે છે તો ત્યાં તમારે લઘુ વૃત્તાંશનું જ ક્ષેત્રફળ શોધવાનું જો પર્ટિક્યુલર તમને શબ્દ આપી દે કે ભાઈ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો તો જ તમારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે બાકી માત્ર એમ કે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો એટલે આપણે શું સમજી લેવાનું અહીંયા લઘુ વૃત્તાંશની વાત થાય છે
तो चलो शुरुआत करिए। पहला तमने त्रिज्या आपी दीधी है 6 सेंटीमीटर। चलो हवे पहला वर्तुळ ड्रो करिए। એનું કેન્દ્ર જે છે માની લો કે O છે, એની A અને B ચાપ જે છે આ લઘુવૃત્તાંશ છે, માની લો કે કોઈ બિંદુ P એટલે OAPB એ શું છે તો કે વૃત્તાંશ જે છે એની ખૂણો તમને આપી દીધો છે 60 ડિગ્રીનો। આ ખૂણો જે છે એ કેટલો આપી દીધો છે અહીંયા 60 ડિગ્રીનો, અને આ માપ આપી દીધું છે 6 સેન્ટીમીટર, બરાબર। ત્રિજ્યાનું માપ આપી દીધું 6 સેન્ટીમીટર। તો હવે આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એનું સૂત્ર થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાય આર છે। હવે અહીંયા પાઈની કિંમત લેવાનો ઉલ્લેખ તમને એની અંદર કરેલો છે નહીં, તો શું કરશું આપણે પાઈ જે છે એ 22/7 લઈ લઈશું। થીટાની જગ્યાએ કેટલા આવતા અહીંયા 60 એના છેદમાં 360, પાઈની જગ્યાએ 22/7 અને આર સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6। હવે અહીંયા જો 0 0 કેન્સલ, 60 36, મતલબ કે આ 36 પણ કેન્સલ થઈ જશે। 6 ગુણ્યા 22 કરશો એટલે 6 દુ 12, બગડો વધી પડે 6 દુ 12 ને 13 132/7 સેન્ટીમીટર સ્ક્વેર। હજી જો કદાચ સાદુરૂપ આગળ આપી દીધું હોય તો આપશો, પણ હવે તો લગભગ 7 છે એટલે સાદુરૂપ આપી શકાશે ને, એટલે આ તમારો ફાઇનલ આન્સર થશે 132/7 સેન્ટીમીટર સ્ક્વેર। તો આ તમારો સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 થયો કે જેની અંદર શું હતું ત્રિજ્યાનું માપ આપી દીધું હતું અને ખૂણાનું માપ આપી દીધું હતું, અને આપણે એના વૃત્તાંશ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું હતું। તો આ થયો દાખલા નંબર 1। હવે જોઈએ એના પછીનો જે નેક્સ્ટ દાખલો છે એ જરાક જોઈ લો। તો બીજા દાખલાની રકમ શું છે એ જરાક જો કે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે। હવે એનો તમને પરિઘ આપી દીધો છે 22 સેન્ટીમીટર સ્ક્વેર। તો આપણને પરિઘ આપ્યું હોય સોરી 22 સેન્ટીમીટર સ્ક્વેર તમારે ક્ષેત્રફળ છે, એટલે તો પરિઘ આપ્યો તો આના મદદથી પરિઘનું સૂત્ર એટલે 2πr બરાબર 22, એટલે આપણે r ની કિંમત મેળવી લઈશું। એટલે 2 પાઈ ની જગ્યાએ 22/7 અને r મેળવીશું। r ને સૂત્રનો કરતા બનાવો એટલે અહીંયા 22 એને ગુણ્યા 7 એને ગુણ્યા 2 અને એને છેદમાં 22 ગુણ્યા 7 આવશે અને 2 ગુણ્યા 22 ના અંશમાં છે એટલે એ ક્યાં જશે અહીંયા છેદમાં જવાના છે। 22 કેન્સલ એટલે r ત્રિજ્યા મળે છે તમને 7/2, બરોબર। તમારે શું શોધવાનું કીધું છે એની અંદર તો કે વર્તુળ જે છે એના ચતુર્થાંશનું ક્ષેત્રફળ જે છે એ શોધવાનું છે। તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર એનું સૂત્ર શું હતું 1/4 પાય આર સ્ક્વેર। તો 1/4 પાઈ ની જગ્યાએ 22/7 આર સ્ક્વેર, આર તમને મળે છે 7/2 અને એનો વર્ગ છે એટલે 7/2। 7 કેન્સલ થશે, અહીંયા 4 છે એટલે 11 દુ 22, તો અહીંયા 11 + 77, 2 દુ 4 દુ 8, હવે સેન્ટીમીટર છે એટલે 51 સેન્ટીમીટર સ્ક્વેર। તમારો બીજાનો આન્સર થશે 77/8 સેન્ટીમીટર સ્ક્વેર। તો આ થયો તમારો દાખલા નંબર 2 કે જેની અંદર એક વર્તુળ જે છે એના પરિઘનું માપ આપી દીધું હતું અને એના જે ચતુર્થાંશ ભાગ જે છે એનું માપ તમારે શોધવાનું હતું। તો જે કંઈ પણ આખું જે વર્તુળ છે એ વર્તુળનું માત્ર આટલા જ ભાગ જે છે એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું હતું। તો શું કર્યું એનો પરિઘ આપી દીધો, ટોટલ માપ આપી દીધો હતો, તો આપણે એની ત્રિજ્યા કઈ અહીંયા સુધી મેળવવી પડશે ને, કારણ કે ત્રિજ્યા મળશે તો જ આપણે એના સૂત્રની અંદર એની કિંમત મૂકી શકશું। તો પહેલા આપણે ત્રિજ્યા મેળવી, તો ત્રિજ્યા કેમ મળશે તો કે વર્તુળનો પરિઘ 2πr જે તમને આપી દીધો છે 22 સેન્ટીમીટર, તો એની મદદથી આપણે r ની કિંમત મેળવી કે r જે છે આ કેટલી છે 7/2 સેન્ટીમીટર r છે। હવે વર્તુળનું જે ચતુર્થાંશ ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવવું એટલે ત્રિજ્યાનું સૂત્ર 1/4 પાય આર સ્ક્વેર એટલે 1/4 પાઈ ની જગ્યાએ 22/7 અને r ની જગ્યાએ આપણે કિંમત મળી ગઈ 7/2, એ કિંમત મૂકી દો ડાયરેક્ટ તમને એનો આન્સર મળી જશે। તો આ જોઈએ દાખલા નંબર 2। હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 3।
હવે જે વચ્ચેના દાખલા છે એ થોડાક મોટા જે છે 4 દાખલા, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 4 દાખલા એક સાથે જોઈ લઈએ. અત્યારે એક નાનો એવો જે દાખલો જે છે કે છેલ્લો દાખલા નંબર 14 છે એ જરાક જોઈ લ્યો કે નીચેનામાં સાચા જવાબ આગળ નિશાની કરવાની છે. હવે તમને ઓપ્શન આપી દીધા છે 4 અને ક્વેશ્ચન છે કે r ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંત. હવે r ત્રિજ્યાવાળા મતલબ કે અહીંયા તમને ત્રિજ્યા જે છે એ તમને આપી દીધી છે કેપિટલ R, અને વૃત્તાંત ખૂણો જે છે મતલબ કે થીટા આપી દીધો છે P. તો તમને શું કીધવાનું છે? તો વૃત્તાંતનું ક્ષેત્રફળ શોધવાનું છે. માટે સીધું જ આપણે સૂત્ર મૂકશું કે વૃત્તાંતનું ક્ષેત્રફળ એના બરાબર થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર. હવે થીટાની જગ્યાએ P એના છેદમાં 360 એને ગુણ્યા પાઈ r ની જગ્યાએ કેપિટલ R છે. તો આ તમારો આન્સર થયો. પણ જો ઓપ્શન ની અંદર ક્યાંય આવો આન્સર છે નહીં કે P ના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. તો શું કરશું કે આપેલ જે રકમ જે છે એને કંઈક સૂત્ર પ્રમાણે કંઈક લઈ આવવા માટે અને 2 વડે ગુણી દો અને 2 વડે ભાંગી દો, કારણ કે એ જ એક વિકલ્પ તમને એમાંથી મળી શકે એવો છે. તો આને 2 વડે ગુણીએ આપણે તો શું થશે? અહીંયા 2p એના છેદમાં 360 એને ગુણ્યા 2 અને એને ગુણ્યા પાઈ r સ્ક્વેર. તો અંશમાં જો બધામાં તો p જ છે, ક્યાંય 2p છે નહીં, અને પાઈ r સાથે 2 ગુણાય છે અંશમાં જ ગુણાશે એટલે કંઈ વાંધો નહીં. તો અહીંયા થશે p ના છેદમાં 360 ગુણ્યા 2 એટલે 720 એને ગુણ્યા 2 પાઈ r નો સ્ક્વેર. એટલે આવો વિકલ્પ તમને એની અંદર જોવા મળશે અને એ છે વિકલ્પ ડી કે p ડિવાઇડ બાય 720 ઇન્ટુ 2 પાઈ r સ્ક્વેર. તો આ થયો તમારો દાખલા નંબર 14. તો હવે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 12 જે છે એની અંદર માત્ર 4 દાખલા જે બાકી રહી છે, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આ 4 દાખલા જે છે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે જોઈ જ લઈશું. હવે અહીંયા તમારું ચેપ્ટર નંબર 12.2 પૂરું થવામાં હવે એકાદ લેક્ચર જેવું બાકી છે. તો આ ચેપ્ટરની અંદર જેટલું પણ આજે કરાયું છે લેક્ચરની અંદર એ બધું જ વ્યવસ્થિત રીતે એક વખત લખી લેવાનું છે અને જેટલા પણ દાખલા ગણાવેલા છે એ બધા દાખલા પણ તમારે રફ બુકની અંદર લખી લેવાના છે. તો હવે મળીએ એક નવા લેક્ચરમાં દાખલા નંબર 3.